મનમાં જે વિચાર આવે, પ્રભુ પ્રત્યેના જે વિચારો કરીએ એ શુદ્ધ હોવા જોઈએ. એ આપણી વાસનાથી જો મલિન થાય આપણા વિચારો, તો એ વિચારો જ આપણું અકલ્યાણ કરે. એટલા માટે ચાણક્યએ પોતાના શાસ્ત્રોમાં લખ્યું છે કે કદાચ કોઈ વ્યક્તિ કોઈની નિંદા કરતા હોય, કોઈનું ખરાબ બોલતા હોય, એમાં જો હામાં હા મેળવીએ તો ખાલી હા પાડનારને પણ એનું કર્મનું ફળ ભોગવવું પડે. હંમેશા વિચારોની શુદ્ધતા અતિ આવશ્યક છે. જેના વિચારો અત્યંત શુદ્ધ હોય, જેનું કર્મ શુદ્ધ હોય, સાદી ભાષામાં કહું, એકદમ સરળ ભાષામાં કહું તો ભગવાનને પામવા માટે 3 વસ્તુની શુદ્ધિ જોઈએ. એક તનની શુદ્ધિ, એક મનની શુદ્ધિ અને એક આપણા ધનની શુદ્ધિ. આપણા ઘરમાં જે ધન આવે છે, જે પૈસો આવે છે, એ કેટલો શુદ્ધ છે એ વિચારવું ઘટે. પૈસાની કોને જરૂરત નથી આ દુનિયામાં? એક વાત કહું, બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. પૈસા બધાને જ જોઈએ છે. પૈસા વગર કોઈ ચાલતું જ નથી. મન તો બહુ જ જોઈએ છે. મન તો જેટલા આપે એટલા ઓછા પડે. બહુ પૈસા જોઈએ છે. પણ ધ્યાન રાખવું, પૈસો બધાને જોઈએ. જેની પાસે બહુ જ પૈસો હોય અને એ માણસ જો ગાળ બોલે ને તો લોકો એમ કે વાવ કેટલો સારો માણસ છે. એનો ભલે બોલે છે ગાળ, પણ માણસ બહુ સારો છે. અને જે માણસ બિચારાની પાસે પૈસા ના હોય અને બિચારો સારી વાત કરે ને તો એ લોકો કે જવાના ફિલોસોફી ઠોકે છે કે ખાલી મોટી વાતો છે, મોટી વાતો કરે છે. પૈસો હશે તો આપણી વાત લોકોને ગમશે, પૈસો નહીં હોય તો વાત. અને બિલકુલ આવો તમારો અનુભવ છે. તમારા આમ કપડાં બહુ સરસ હોય, આમ સરસ ગાડી લઈને તમે ચાલતા હો, લોકો આપોઆપ તમે માનવા લાગે. પહેલા શરૂમાં નવી કથા કરવાની શરૂ કરતો કરી હતી મેં, સાદો જબ્બો પહેરી જવું, બોલો જય શ્રી કૃષ્ણ. અને થયું તો એવું, આ સત્ય હકીકત છે. તારે સુરતમાં એક રાયમ કરીને ગામ, મઢીની બાજુમાં એક પૌવાની ફેક્ટરી, બોલો જય શ્રી કૃષ્ણ. હવે એ ફેક્ટરીમાં મારી કથા, અગ્રવાલ વાળા એક બધા. હવે એ અગ્રવાલ મને બહુ સારી રીતે ઓળખે, એટલે કથા માટે એમની ફેક્ટરીમાં અમે ગયા 7 દિવસથી ભાગવત સપ્તાહ. એટલે પહેલા દિવસે મારી ગાડી આમ ઉતરી, એટલે આપણે તો એ વખતે તો કે આવું આમ ચમક ધમક વાળા કપડા નહોતા, સાદી ધોતી ને સદરો અને ટાટા સુમો કાર, બોલો જય શ્રી કૃષ્ણ. એક વખતે ચાલતી ભાડે કરેલી. અમે એમાં ઉતર્યા, આજુબાજુ વાળા કે જવા દે કે મહારાજ કઈ હારા નથી. મારા મોઢે જવા દે કે મહારાજ કઈ પરિવાર નહીં લાવે. સારું, પહેલા દિવસે તો પબ્લિકને ના પાડી દીધી, તમે આવતા જ નહીં કે એમ જ મહારાજ આવી ગયેલા છે. પછી પહેલા દિવસની કથા પ્રભુ કૃપા એવી સરસ થઈ. પછી બીજા ત્રીજા દિવસે તો આમ મંડપ વધારવો પડે, પછી તો રાજીપો થઈ ગયો. પણ પહેલા દિવસનો અનુભવ બરાબર નહોતો મારો. કેમ? કારણ કે મારા કપડાં બરાબર નહોતા, વૈભવ શરીર પણ નહોતું દેખાતું. અંધારી દુનિયા, અને ઇવન હું પણ એવો જ છું. મને પણ આમ ચમક ધમકવાળું હોય તો આપણને બધાને પહેલી નજરમાં ગમી જાય. પણ ધ્યાન આપવું આપણે બધાએ, પૈસા વગર કોઈને નહીં ચાલે. પૈસો બધાને જોઈએ છે, પણ પૈસો 2 પ્રકારનો છે, એક સારો અને ખરાબ. જો સારો પૈસો ઘરમાં આવશે તો આપણા ઘરમાં સુખ આવશે, આપણા ઘરમાં શાંતિ આવશે, આપણા ઘરમાં એક રહેવાનો આનંદ આવશે, પરિવારમાં પ્રેમ વધશે, તમે જીવન જીવવાનો આનંદ આવશે. જો પૈસો સારો હશે. અને જો પૈસો ખરાબ હશે, બધું સુખ પૈસાથી નથી મળતું. પૈસો સુખ નથી આપતો. હું એવું નથી કહેતો કે પૈસો સારો હોય તો રોગ ના આવે. ના, રોગ તો આપણા કર્મમાં હોય તો આવે ને આવે. પૈસાને એનાથી કોઈ મતલબ જ નથી. આપણા શરીરમાં રોગ આવ્યો એનો મતલબ આપણે ક્યાંક ને ક્યાંક કંઈક એવું કર્મ કર્યું હશે, આ જન્મમાં નહીં, પૂર્વ જન્મમાં. અને મહેરબાની કરીને કહું, આપણે બધા જ પરિવાર છે, હું તમને બહુ સારી રીતે ઓળખું છું, તમે બધા જ મને બહુ સારી રીતે ઓળખો છો. આ બેઠા જેમાંથી લગભગ 75% ઘરેમાં સત્યનારાયણની કથા અથવા તો કોકના લગ્નથી કોકનું બેબી શાવર કરાયું છે. એટલે આપણો એક પરિવાર છે. એક પરિવારના વ્યક્તિ તરીકે એક નિવેદન કરું, સજ્જનો, આપણા આજુબાજુમાં કોકને ક્યાં જો કંઈક રોગ આવે અને કંઈક એને બીમારી આવે તો મહેરબાની કરી એવું ન બોલવું કે જવા દો ને, માણસ જ એવો છે. એવું ન હોય સાહેબ, એવું ન હોય. એવું બોલવાથી બહુ મોટો અપરાધ લાગે. રોગ એ ક્યાંક ને ક્યાંક કંઈક એવું હશે એટલે આવ્યો. પણ જો આપણા ઘરમાં સારો પૈસો હશે તો
તો સમય પર સારા ડૉક્ટર મળી જશે, સમય પર સારી એને ટ્રીટમેન્ટ મળી જશે અને બધું આપોઆપ બધું સારું થઈ જશે. પણ હું નોસ આપણા ઘરમાં પૈસો સારો છે કે ખરાબ? ધ્યાન રાખજો, એકાદ ખરાબ ડોલર પણ ઘરમાં આવ્યો ને તો એ હશે બધા લઈને જતા રહેશે. બોલો જય શ્રી કૃષ્ણ.